રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવું થયું હોય. માને જો સવારમાં એનો ધૂપ દેવાને એવું હાલે. અહીંયા અમારે બિલ્લી છે. ધૂપ દેવા હાલે છે. આ ફૂલણા હમણાં વાવ્યા હતા. ફૂલણા જોતા આવે બેન થઈ ગયા તૈયાર ભણવા જવા. અહીંયા જો ફૂલણા વાવલ છે ઓલા ગેંડાના, પણ એમાં હજી ફૂલ ઉઘડતા નથી. એમાં મિલીબાગ બહુ હોય. એ તો હા તે દીતા એ વાવણીયો હતો. ગુલાબ ઓલું ત્રીજું વાવ્યું હતું તે ના હોય છે, બે રહ્યા. જય શ્રી કૃષ્ણ. હાલો આવી અને ભૂખ લાગી હતી ને કે હાલો નાસ્તો કરવો હતી. થોડોક નાસ્તો ઘેરથી લઈ આવ્યા હતા. સવાર હિડાવ્યા નહોતા એટલે ભૂખ લાગી. અને એ હવે છે ને નવા પડાને હરાડો કરે વાંજો ટીસી છેડા મારવા ગયા છે. અને મને મોટર હાલતી કરી દીધી છે ડોકમાં. કાલે હાલતું કર્યું હતું ને જ મારે જવાનું છે. પછી બે વચ્ચે છે ને 3 મોટર વાખવ્યું. એટલા પડામાં ચાલુ કર્યું. હલાડ કરતા હોય જ કાલે જ કરી લીધો હતો બધો. આજ બે આ હજીને બેને ઓલી માથલી આંકવાની છે ને સરખું હરાડે હાલતું હશે ને પછી બે જાઉં ને તે વચલી ચાલુ કરી દે. હું પછી જે નવરું હે જોઈ આવીએ નાખું ને કટકો ફેરવી આવીએ. તો આજ લાઇટ રહીએ ને તો પલો કરી જાય, લાઇટ નહીં રહીએ તો પછી રાત વરોડિયા આવવું પડીએ. નેદવાનું તો હે ને હું પડામાં હાથ ફેરવો હે. પછી આ વચલું પડું હે હું કર્યું એમાં રહી ગયું થોડુંક બે કોટલું, ઉમાં બે કોટલું રહી ગયું. પણ એ લાઇટ નહીં હોય ને ત્યાં ઘૂમરો માર્યું. બાકી અટાણે તો હે ને પાવાનું કામ લેવું. અને વરસાદની આગાહી બહુ જ છે. પણ આ અમારા ધારીમાં ગમે એટલો વરસાદ આવીએ ને તો એ પાણી પાયેલા હોય ને તો નળીએ નહીં. પાણીની જરૂર જ છે. ને નકર વરસાદ નહીં આવે ને તો પાછું અમળા હે નહીં, વધારે હુકા હે. અને પછી બધી મોટરું હાલતી થાય એટલે લાઇટને નક્કી નંબરે એટલે થોડોક વહેલા હરવી જાય. હાલો, મોટર ચાલુ કરી હોય ને કઈ રોલો ના પડે એવું તો કઈ બને જ નહીં ને. જો ક્યાંક નાક હું નીકળી ગયું લાગે. કાલા નાકું હે ને હાઈ તું કમ્પ્લીટ કર્યું, તૂટેલ હતું એ. તો બીજે નાકેથી પાણી નીકળે છે. હવે એમાં જોવાનું હોય શું હોય ને. લાઈન છે ને હવે જૂની થઈ છે તો કે ગયા પાણીમાં તેનો ઉપયોગ કર્યો નહોતો એટલે કંઈ જરૂર નહોતી પડી. આપણે કટકાવથી કંઈક માથે તરાવે દી ગયું હતું એટલે આજ ફેર અહીંથી વાવે ચડાવ્યું હોય અને નીકળી ગયું. જો એટલે કંઈક પરવાતા તૂટતી હતી એ બહુ અવાર શું થાય. નાકું નીકળી પડ્યું હે. એમાં એવું હે નાકું હે ને આ ત્રાહું હતું અને માથેથી ને વાહન ટપી ગયેલું હતું ને આમ ત્રાહું થઈ ગયું હતું. અને જરા તારા તૂટોલે કદાચ હશે હેઠું. અને હવે આજ દા બાવીને નીકળી પડ્યું જો. અને વધારે તૂટી ગયું હે. અને લાઈન વાળો ને લોહી પી હવે. હાલો, એક મોટરમાં તો એ રોલો જાણે આવી ગયો હે. નાખું લેવા જવું જો બીજું કઈ. આ લાઈનમાં રોલો ના આવે એવું બને જ નહીં. વરસ કંઈક ને કંઈક આવે. કાલે જ મેં કહ્યું ને આ નાખું હાથીને કમ્પ્લીટ કરી લીધું. હવે હે ને મારે જવું હોય નાખું લેવાની ને આમ નવા પડામાં ચાલુ કરાવી દઉં. આકડિયાવાળા હોય ને માથે તો કંઈ ઉપાધિ નહીં. આ લાઈન છે ને હવે જૂની થઈ ગઈ છે. આવતે વિચાર છે નાખવાનો 4ની છે એટલે 5ની કદાચ નાખ્યું. જોઈએ હવે હજી તો હાયલું જાય વાંધો નથી. આવા રોલા તો ઠીક ખેડૂત બધાને આવતા જ હોય. નવી નાખલ હોય તો નાકા તૂટી જાય માથે તો વાહન ચડાવી દે તો. હવે છે ને આને ચાલુ છે ના એ લઈ જવાનો ચાલુ કરાવી દઉં નવા પડામાં પછી હું નાખું લઈ આવું. કઈ વળી આ ચાલુ થાય. હા, આને હવે છે ને નવા પડામાં મોટર ચાલુ કરાવી દીધી. આમાં 2 વાછડી કરી, એક એ ઊભી અને કઈ હેઠે થઈ. એ હવે પાણી વારે ને તો હું નાખું લઈ આવું. આપણે એમાં લગે બરોલ છે અને દયો તો કાલ હાઈ તો લગતા આપણાથી હંસાય નહીં કહી તો હરખે વીટવી પડે. એને હે ને ખાલી આમ બાંબુડાથી જરાક અડી ગઈ હતી, ચોટી ગઈ. હાયલું મેં કાલ કહ્યું તેને વાર હજી હાંધવા આવ્યા નથી. 8 દિવસ કમ્પ્લેન લખાવીને. આમાં હે ને આ સાઈડની લગ છે ને એ બરલ છે. આમ અડાડી દીધી છે રોગી એટલે હાલે હે. અટાણે થોડીક વધારે ભરી જાય ને પછી ટૂંકી થાય એટલે પૂખીએ નહીં. અટાણે તો આવેલું છે વાંધો નથી. કેટલી વાર હાલે એનું કંઈ નક્કી નહીં. હાલો, હું ગયો તો નાકું લેવા ગયો તો બેરાજ છે.
એટલે સારું છે ને બેરાજે ધક્કો બેરાજે જવું પડે અને કામ વટે આ હોટે અમારા ગામમાં આવી વસ્તુ ના જડે એમાં દુકાન નથી આની એટલે એમ બેરાજે જવું પડે વડે આ હોટે જવું પડે વધારે પડતું બેરાજે જ હોય જે અમુક મશીનની વસ્તુ ને ને એ ટૂંકમાં આ હોટે જડે મશીન નીમણા ટૂંકમાં વધારે હાલતા હોય તરાવના પાણી હોય ને એ મશીનનું વધારે હોય લાઇટની ખબર ના હોય એટલે દરિયાના કાંઠે ડેમ છે ને ગેંગ નામ છે એનું ત્યાં વધારે પડતા મશીનોનું હાલતા હોય અમારે ટૂંકમાં તરાવા મશીન હાલતું નહીં વાળે એટલે મશીનનો લોઢા છે કે એમાં જે જરૂર પડતી હોય એ વધારે ત્યાં જડે એટલે વધારે એમનું જ આવડે બાકી પીવીસીનું ને મોટરનું ને હોય તો એમ બેરાજે લેવા જવું પડે હાલો હવે ચોંટાડી દઉં ચોંટાડીને કોરું થવા દેવું જોઈએ ને પરબારું કાઢી લે સોલ્યુશન મારી અને ચોંટાડી દીધું હે સ્ક્રૂ નથી માર્યા આમાં ને સ્ક્રૂ મારીને તો નીકળવાની શક્યતા ઓછી રહીએ આપણે જે તાજું હોય ને માથે કંઈક વજન મૂકી દે હું એટલે ઘડીક વાર ટૂંકમાં સુકાય આમ તો જો કે કોરું તો થઈ ગયું હે એનું નક્કી ના મળે નીકળવું હોય તો એ ભફ દેખીને નીકળી જાય આ ઊમ હાજુ હતું પણ આ કઈડો તૂટી ગયો ને તે નીકળી પડ્યું જો ડાબલો કામ આવીએ માથલો આપણે અહીં રાખી દે મોટરું તને ચાલુ કરી દીધી જો કે આગળ લાઇટ વહી ગઈ છે આને આગળ ચાલુ કરી દીધી આ અહીંયા એટલા કટકામાં ઓલી પ્રાગોળવાળી વાવની જાય છે માથલામાં આપણે ગિરનારમાં નવાપડાની નવાપડામાં અને મોટરું ત્રણ ફેરી ચાલુ કરી દીધું છે તો કે આગળ લાઇટ વહી ગઈ છે અને નવાપડામાં થોડોક ફેરફાર કરવો જોઈએ અમારે એમાં છે બે જ વાટડી કરી છે અને અધો જ કરી નાખી ટૂંકમાં આ હેડે એક વાટડી ને એક વચમાં તો પાણી લઈએ બહુ બળવાળું હે ને પ્રથમના નાકામ મૂકું કલાક એક થઈ જાય હજી અડધું જાજુ હોય એટલે બે કલાકે નાખું ટૂંકી દઈએ અને પાણી સાવ હેઠેકનું પી જાય એટલે અમારે 3 વાટડી કરવી જોઈએ ટૂંકી કરવી જોઈએ નકર હે ને પાણી વધારે પી જાય હાલો લાઇટ તો પાછી આવી ગઈ છે અને અહીંયા નવા પડામાં મેં કહ્યું ને પ્રમાણે 2 વાટડી કરી દીધી એક અહીંથી હેઠા સુધી અને એક ઓલે હેઠે અહીં સુધી અહીંયા જાય છે ને કલાક માથે થવા આવ્યો હજી કોઈ ગા નથી આપણે ઘટાડી નાખી 2-3 ગટકાવાર આને આમ કરી દઈ પછી એક વચમાં કરી નાખીએ આમ 2-3 ગટકાવાર ઊંચા હોય એટલે 3 હરખી થઈ જાય 90-100 કરમ જેવો જ્યાં છે તે 30 કરમ છે ને 3 વાટડી કરી નાખે તો રોપમાં પાણી હેલું આવી જાય માંડવી આવે છે ને થોડી અવટાય છે જો આમ ખબર પડે જરા ઢીલી પડે હુકાય ક્યાંક વધારે હુકાય જો અહીંયા આપણે ગાર ને પેડું નું ઓલા ગાર લાઈટો તો એને ખાડા હતા ને ત્યાં થોડીક વધારે હુકાય બાકી કડો હોય હુકાય આમ જો કે હવે હરેરા બધી હુકાય છે પણ વધારે પૂરતી આમ હોય ને ત્યાં વધારે હુકાય બાકી ઢીલી બધી પડી ગઈ છે પાણીની તો આ બધીને જરૂર છે હવે વરસાદ શું કરે હવે આવું હવામાન છે જ થાય વાદળ છાયું કંઈક ને કંઈક તડકો ને એવું મિક્સિંગ હવામાન છે આપણે નવી વાવમાં અટાણા તો પાણી જો હા માથેથી આવે જો આવે અટાણે તો તર બધું ભર્યું હોય એટલે માછલી આવક ચાલુ જ છે ફૂલ હેઠું તો ફૂલ આવતું હોય પણ માથેથી અટાણે માછલી તરી હોય ને એમાંથી બધેમાં ફૂલ આવતું હોય આપણે હજી આમાં હિયાડો હાંકવાનો બાકી છે હિયાડો આવેલો નથી વાઢડીના કોમેન્ટ આવતા વાઢડીનું કહું ને એના ઉપર તેવખણ આવી ગયું કે વાઢડી એટલે જો કે અલગ અલગ બધા કહેતા હોય અમારે વાઢડી કે ને કે દાખલા તરીકે અહીંથી કરી 30 કરમ સુધી માટા ગટકા પાત્ર થાય ત્યાંથી અહીં સુધીની જગ્યા હોય ને એને એક વાઢડી પછી ત્યાંથી કરીને બીજા કટકા જ્યાં આડા પાથરી એ બે વચ્ચેની જગ્યા હોય એ વાઢડી દાખલા તરીકે 2 ધોરિયા વચ્ચેની જગ્યા હોય ને એને અમે વાઢડી થાય પછી અમુક પારીઓ કીએ એટલે પછી અલગ અલગ બધાની ભાષા હોય એ રીતે અમે એને વાઢડી કરી હાલા 3 વાગ્યા છે ને અટાણે ચા બનાવવાનો વારો છે ને મારો આવ્યો હે હું અહીંયા ઢુકડો હોઉં નવાપડામાં આને થાય ખલો ચા બનાવવાનો પાછી એ આ કહે 2 મોટું મેં ફોન કર્યો તો મેં આવ ચા પીવો તક ના મારે નથી પીવું આગળ લાઇટે વહી ગઈ આવી ગઈ છે જો કે પાછી કે મારે નથી પીવો તમે પી લેજો હાલ તો હું વળી જાય મોટરસાઇકલ એને બહુ ચાની જરૂર ના હોય વાડી હોય ને બનાવે ને તો થોડું પીએ બાકી આમ જરૂર ના હોય ચાની જોઈએ એવું ના હોય હું છે ને આગળ આવ્યો તો ગામમાં આજ છે ને અમારે નાઇટ ડ્યુટી આવવાની જ છે પાકું છે એટલે એને ખાટલો લેવા આવ્યો તો ખાટલો જો કે હતો ઓલો કાલ મેં કહ્યું ને એ પ્રમાણે એ ભાંગી પડ્યો એટલે આ લેવા આવ્યો આવી રીતે છે ને મોટરસાઇકલમાં આપણે પુગાડવાનો હે વા હું બેસી જાય એટલે પકડાઈ જાય ખાટલો થોડોક અઘરો લાગશે પુગાડવો પણ પુગાડવો જો હે ધીમ ધીમ કરીને આજની બધી તૈયારી કરી મૂકી જો ખાટલો લઈ આવ્યો આગળ બર્તનિયા ભેરા કરી મૂક્યા આપણે હાજે ચા કરવાઈ જો હે હાજે આવું ને જો હે લાઇટ કઈ ની નહોતી આગળ પાછું ઘેર જવું હતું ને તઈ મોકે આવ્યું 6 વાગ્યા હે હવે આવી છે કઈ એકાદો કટકો પાણી પછી જાય આજ મને છે ને એક આમંત્રણ હતું
આપણે જવાનું હતું, આમંત્રણ હતું કેશુરભાઈનું, કેશુર કિંગ એનું આમંત્રણ હતું. એને આજ શોપનું ઉદ્ઘાટન હતું, ટૂંકમાં શોપનું ઓપનિંગ હતું અને હતું જામનગર. પણ આપણે આ પાણીની ભીડાભીડી હતી એટલે એમાં કોઈ હિસાબે નીકળે એમ હતું નહીં, સમયના અભાવે. તો કે એનું આમંત્રણ હતું ખાસ કે ભાઈ આવજો, જ આપણે ઓપનિંગ છે. પણ આજે આપણે ટાઈમ નહોતો એટલે ન જવાનું. પણ પાછા કંઈક વારી આપણે જામનગર કે હમણાં જામનગર એનું શોપનું ઓપનિંગ હતું. પાછા કંઈક વારી જામનગર જાઉં તો આપણે એની દુકાનની મુલાકાત લેવું. બાકી આજ તો આપણાથી પુગાણું નહીં, આવી ભીડાભીડી હતી ને એટલે. હાલો 9 વાગ્યા છે, વ્યારા પાણી કરી લીધા છે ને અમારે જવું છે પાણી વાળવા. હે હા લાઈફ હા બેન કાલ શિક્ષક દિન ટીચર બની. ભાઈનો કાલ ફોન આવ્યો તો એ શિક્ષક બન્યો. હા હાલો અમારે બેને જવું છે પાણી વાળવા. સવારે તૈયાર થવાનું છે. હાલો સવારે મળશું. હારી આવી ગયા ને અટાણે છે ને 3 મોટર નથી આપવાનું, 2 જ આપવાનું. અટાણે 3 હાલે બે. આમ ઢુકણું આવતું રહ્યું ને ઓલું છેટું હોય. હા અને ભાઈ વીજ અટાણે છે ને નામી થાય છે. આમ થાય છે જો કે અટાણે તો આંગળી કે ચીંધી તો આમ તમને ખબર નહીં પડે એટલે વીજ થાય છે ફૂલ. હા અતરાદી ને આમ ઉગમણી. હા અને અમારે ખાટલો છે પાછા હાલતા છે ને ખુરશી ભૂલી ગઈ. કારણ કે બેને નોખું નોખું વારવાનું છે પાણી, એને ઉમણું વારવાનું, મારે આમણું વારવાનું છે. એટલે ગમે એક જણાને હાલ ટૂંકમાં બેહી ના હાકી, બીજું કઈ નહીં. ઊભું તા કેમ રહેવું. હાલો એ તો વારી જાય એટલે ખુરશી લેવા જ આવી ગયો. ખુરશી વગર નહીં હાલે. ભૂલાઈ ગયું નકર ખોરામાં લેવાઈ જાય. હા ભૂલાઈ ગઈ ઈ થયું ને, નકર લઈ લે ઘણે થયું. હાલો નહીં તો પાછળ લઈ આવી. હાલો અમારે છે ને આજ ગમે એમ કરીને પાઈ લેવું, કાં પાણીથી પાઈ લેવું કાં 2 વાર આવી લેવું. કા હવે એકને માથે પહેરવાની બત્તી છે, એકને ઓલી છે, 2-3 બત્તીઓ છે. ચંદર હે ને ઉઈગો થઈને અમે દેખાતો. અટાણે બધું ઘાટું થઈ ગયું એટલે આમાં કઈ ખબર પડતી નથી. પવન હતી, પવન તમને ખબર પડતી હે વિડીયો. હાલો હવે અમે મોટરું ચાલુ કરી દઈ. જો ભાઈ ઝીણકો ખરાબ જાય છે, તમને કદાચ દેખાતો હોય તો જારિયા જઈ લ્યા. બચલું હોય બચલું, આવું ધ્યાન રાખવું પડે પાણી મારતા હોય તો. જે જાય ભાગ 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 જવા દે. જોયું ને તમે આગળ હરપ હતો. આમ તો જો કે ઝીણકો હતો, બચલું હતું. પણ ઓલું ના કે હમણાં નાનું તો એ નાગનું બચ્યું હતું, નાગનું બચ્યું વયું કે એમનું મેઢામાં ધ્યાન રાખવું પડે. અટાણે આવા ડૂચામાં રાત રોડિયાનું હોય, દીના ઓછા હોય પણ રાતે વધારે ટૂંકમાં ધ્યાન રાખવું પડે. પણ આ બૂટું ન હોય એટલે વાંધો ના આવે. બીક થોડીક ઓછી રાખવી પડે આમાં. ગમે આપણે પગ દઈ શકીએ એમ ને ઓલું સાવચેત રહેવું પડે. બૂટું હોય તો ગમે નહીં આપણે ઉગાડા હેઠામાં વયા જતા હોય વાંધો. હેઠે હારીએ જરાક વધારે ધ્યાન રાખવું પડે. હેઠે પાણાનું હોય ને એમાં એની રેણાક વધારે હોય એટલે રાતના વધારે નીકળે શિકાર કરવાથી. અટાણે વધારે ધ્યાન રાખવું પડે. હાલો મારો ભાગમાં અટાણે નવું પડું જ છે, દીનું હતું એને વારે. મારે આગળ આ મોટર છે ને હું ચાલુ કરીને ખુરચી લેવા ગયો હતો, તે ચાલુ થઈ નહોતી કારણ કે એમાં ડયો ભરી ગયો હતો. ભાઈ આવીને અહીંયા ચેક કરવા આવ્યું, પાણી કના આવે. પાવર અહીં બતાવે ઘણે 250 300, ચાલુ કરો ને તો 50 થઈ જાય. હું ડયો ભરેલ હતો, પછી ડયો હાઈ તો તીકેણ વારી આ ચાલુ થઈ છે. આને તો માછલા માલે અહીંયા જ ચાલુ છે. હવે બેને અલગ અલગ રહેવાનું હોય. હાલો હવે એને વળી ખુરચી પુગાડવા જ આવી છે મારે. હું વળી અહીંયા ખાટલો લઈ લઈ, મારે એક નાકાવાર છે, પછી વળી વાઢળી બદલાવી છે. હાલો આપણે બાપુડાઓને ડિસ્ટર્બ કરીએ, ભલે બિચારા નિરાતે બેઠા હોય. હાલો ભાઈ અમારે વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમો ધીમો. પલરી પ્રાગોરનો આધાર છે. એક મોટર ચાલુ હોય, એક બંધ કરી દીધી છે. આ હજી વાહ હે, એ મોટર બંધ કરી દીધી આવે હે. મારી મોટર ચાલુ હે. હવે વધારે આવીએ ને તો બંધ કરી દે. હું ન કરતા અમે ત્યાં પડ્યા હે, હજી લાઇટ ગઈ નથી. હા ભાઈ છાટા તો થોડાક આવ્યા હતા, અમે અમારે ઝૂંપડી કરી લીધી હતી જ્વારી. પલરી તો ગયા હતા તો એ થોડાક, પણ વાંધો નથી આવ્યા. આમ ઝૂંપડી કરી લીધી. માથે ઓલા ઓઢવાના હતા ને એ રાખી દીધા હતા. હા અમારી ઝૂંપડી. હાલો અમે છે ને વાડીએથી આવતા ને
થોડોક મેં વરસાયો અને પલરીને આવ્યા. પાયલમાં નામની તાજું થઈ જાય ને એટલા છાંટા હતા અને લાઇટે વહી ગઈ હતી ને પાછા રસ્તામાં તો આવી ગઈ હતી. પણ કંઈ હવે આ મજા ના આવે પાણી વારવાની અને બે આવી જાય નામી એમ તાલુકમાં બધું આમ તાજું થઈ જાય ને એટલા છાંટા આવ્યા હે. જોઈએ હવે રાતમાં વધારે આવે કે નહીં. હાલો હવે આજનો વિડીયો પૂરો કરી મળી સવારે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.